ગેમ ઝોન આકાંડમાં કેસનો એસઆઈટીનો રિપોર્ટ આપવામાં વિલંબ થઈ શકે છે। જી હા, એસઆઈટીને હજુ સમય આપવામાં આવી શકે છે। હજુ કામગીરી બાકી હોવાથી રિપોર્ટ આપવામાં વિલંબ થઈ શકે। એસઆઈટીને હજુ એક સપ્તાહનો વધારાનો સમય આપી શકાય। સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। સૂત્રોનું કહેવું છે કે એસઆઈટીને હજુ સમય આપવામાં આવી શકે છે, કેમ કે હજુ તપાસ બાકી હોવાનું રટણ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, એસઆઈટી રિપોર્ટ ક્યારે સોંપશે? રાહ જોઈ રહ્યા છે, જો કે હજુ એમાં વિલંબ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। શું વિગતો? જીનીથી ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટ અગ્નિકાંડમાં જે એસઆઈટી રચવામાં આવી છે, એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી છે, એને ટીમ જે છે એ સમગ્ર રિપોર્ટનું જે દિવસે ઘટના ઘટી ત્યારથી જ એસઆઈટી રચવામાં આવી હતી અને તપાસ કરી રહી છે। સ્વાભાવિક છે કે તેનો પ્રથમ જે આખી વાત હતી એ 10 દિવસ રિપોર્ટ આપવામાં આવી હતી, પણ ત્યાર પછી એસઆઈટીએ આ મહિનાના અંત સુધીમાં રિપોર્ટ સોંપવો એની મંજૂરી માંગી હતી। જોકે ક્યાંક ને ક્યાંક જઈએ તો 20 તારીખને તેમને કટ ઓફ ડેટ આપવામાં આવી હતી અને 20 તારીખે રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી હતી, પણ હજુ પણ જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, અનેક કામગીરી હજુ બાકી હોવાની વાત સામે આવી રહી છે અને તેના જ કારણે આ રિપોર્ટ આપવામાં વિલંબ થઈ શકે છે। જે પ્રકારે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે જોવા જઈએ તો એક સપ્તાહ જેટલો સમય વધુ એસઆઈટીને આપવો પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।